પ્રશ્નપત્ર 5 બેઝિક મેથ્સ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપેલા હોય છે માં સંબંધ ખાલી જગ્યા હોય તો અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ માટે a1/2 બરાબર b1/b2 બરાબર c1/c2 ક્યાં છે? આ રહ્યો બી જવાબ આપણો. બીજો ના બીજ સમાન હોય. બીજ સમાન તો d is equal to 0. d એટલે b² - 4ac. બોલો b કેટલો છે જોઈએ આપણે. b આ રહ્યો જો દેખાય છે એમ. a અને c ની કિંમત મૂકીએ. a ક્યાં છે? આ રહ્યો 12. c ક્યાં છે? આ રહ્યો 5. બધાને સામે લઈ જઈએ તો m² આ લોકોને સામે લઈ જઈએ. m² બરાબર 4 ગુણ્યા બધા સામે ગયા માઇનસ હતા પ્લસ થયા. આ 4 12 ને આપણે 4 તરી લખી શકીએ. 5 ના 5 ચલો m² નું વર્ગમૂળ m ચોખ્ખું 16 નું વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ 4. 16 નું વર્ગમૂળ 4 અને 15 નું વર્ગમૂળ ના નીકળે એને મળે છાપરું વર્ગમૂળ. આપણો જવાબ. ઓકે. a આપેલો છે, an આપેલો છે અને sn આપેલો છે. n શોધવાનું તો sn નું સૂત્ર વાપરીશું કયું? an વાળું. sn કેટલો? 399. n શોધવાનો. a કેટલો છે? સપ્તાહ માલિક 1 અને an કેટલો છે? 20. આ થયા 21. 20 + 1 21 અને આ છેદમાં 2 બંનેને સામે લઈ લઈએ તો 399 2 જશે ગુણાકારમાં અને પેલા 21 આવશે ભાગાકારમાં અને આ n આપણો વધ્યો. ચાલો 21 વડે ભાગીએ 21 એકા 21 અહીંયા ભાગાકાર કરી દો. 399 21 21 એકા 21 21 નવ્વા. ઓકે 19 ચાલી ગયો. 19 × 38 આપણો કોઈ લંબચોરસના શિરોબિંદુ આપેલા છે આપણને. પહેલું 0 0 પહેલું એટલે a 0 0 અહીંયા હશે. 2 0 આપણું b 2 0. ત્રીજું 0 3 આપ્યું છે એટલે x અક્ષ y અક્ષ પર અહીંયા આપ્યું ત્રીજું બિંદુ 0 3. ચોથું શોધવાનું છે. ચોથું અહીંયા જ હોય. નામ a b c d આમ અપાય પણ આપણે છે ને બિંદુના હિસાબે આપે છે. નામનો તમે ધ્યાનમાં ના લેતા. આપણું 0 0 બિંદુ અહીંયા આવે, 2 0 અહીંયા આવે અને 3 0 અહીંયા આવશે. 0 3 અહીંયા આવશે. બરાબર છે. તો આપણું ચોથું શિરોબિંદુ ડાયરેક્ટ મળી જાય. અહીંયાથી કયો લઈ લઈશું? યામ x યામ 2. અહીંયાથી y યામ લઈશું 3. 2 3 આપણો જવાબ. સિમ્પલ. એ 4 ઘાત 2 ની 2 આ પણ 2 ની પણ 2 કહેવાય. તો એકવાર ખુશી અને એકવાર ગમ. cos² થીટા વત્તા sin² cos² થીટા માઇનસ sin² થીટા આનું મૂલ્ય 1 થાય તો cos² થીટા માઇનસ sin² થીટા આપણો જવાબ. 4 ઘાત એટલે 2 2 2 ની 2 2 ની 2. ઓકે 2 વખત 2 ઘાત મૂકી એટલે 4 થઈ ગઈ. એકવાર ખુશી એકવાર ગમ. આનું મૂલ્ય 1 જાણો છો. આ નિત્ય સમ છે. આ આપણો જવાબ. z plus x bar is equal to 98. z minus x bar is equal to 12. તો m શોધો. સિમ્પલ ઉડી ગયા.
2z બરાબર 98 200 110 110 ના અડધા z કેટલો મળ્યો 55 એને એક અથવા બે માં મૂકી દઈએ. ચાલો આપણે બે માં મૂકતા બે ની અંદર z ઇઝ ઇક્વલ ટુ 55 માઇનસ x બાર બરાબર 12 x બાર ના બદલે લઈએ 12 ના બદલે લઈએ તો x બાર બરાબર 55 માઇનસ 12 5 માંથી 2 જાય તો 3 43 x બાર કેટલો આવ્યો 43 અને હવે આપણું સૂત્ર વાપરીએ જાણો છો સૂત્ર કયું છે z બરાબર 3m માઇનસ 2x બાર બોલો x બાર કેટલા 43 m કેટલા શોધવાના z કેટલા અહીંયા લાયા છે 55 ઓકે ચલો 43 દુ 86 86 આ બાજુ જશે 55 વત્તા 86 બરાબર આપણા 3m ચલો 86 કરીએ આપણે 1 6 14 141 કેટલા વડે ભાગશું 3 વડે 141 ભાગ્યા 3 બરાબર એમ 3 ચોક 12 3 સિત્તા 21 47 આપણો જવાબ સિમ્પલ. ગુસ્સા એ અને બી નો ગુસ્સા 15 હોય તો લસા કેટલો હોય તો ભાઈ આ લસા છે ને એ આ 15 ના ઘડિયામાં આવતો હોય 15 દુ 30 15 તરી 45 એટલે આ 40 ના હોય વળી આ પાછળ બગડો છે કોઈ પણ જેની પાછળ પાછળ આવતો હોય ને એના ઘડિયામાં 0 અને 5 જ આવે એટલે આ બંને જવાબ હોઈ શકે પણ 40 નથી એટલે કયો આવશે 135 ઓકે. આલેખ કેવો મળશે તો ભાઈ અહીંયા જો x² ની આગળ x² કેવો છે પ્લસ છે કારણ કે a કેટલો છે 1 છે આપણો x² પ્લસ છે x² છે ને બેટા એ પ્લસ છે કોના કારણે a ના કારણે માટે ઉપરની તરફ ખુલ્લો કરવો લઈ જવા કઈ તરફ ઉપરની તરફ ઓકે. સમતોલ પાસાને એકવાર ઉછાળતા તેની ઉપર 7 આવે ભાઈ 7 તો ના આવે અશક્ય ઘટના તેની સંભાવના શું આવે 0 tan 60 થાય √3 અને tan 30 થાય 1/√3 √3 ઉપર ગયા √3 3 આપણો જવાબ. ચતુષ્કોણ એક વર્તુળને પરિઘટ છે ચતુષ્કોણ એ ચતુષ્કોણ XYZW એક વર્તુળને પરિઘટ છે મતલબ કે વર્તુળ અને પરિઘટ એટલે 12 પરિઘટ કોણ છે ચતુષ્કોણ નામ આપી દઈએ XY ચલો XY 38 પોઈન્ટ અરે 13.8 YZ 10.7 7.5 અને આ શોધવાનું સામ સામેનો સરવાળો કેવો હોય સરખો હોય ચલો સરવાળો કરીએ સામ સામેનો સરવાળો સરખો આનો સરવાળો એટલો આવ્યો એના બરાબર જ સામેનો સરવાળો આનો સરવાળો XW પ્લસ 10.7 10.7 સામે લઈ જઈએ 21.3 માઇનસ 10.7 ઇઝ ઇક્વલ ટુ XW સામ સામેનો સરવાળો આ એક બાજુ અને આ બીજી બાજુ અહીંયા બે બાજુ અહીંયા બે બાજુ સામ સામેની બાજુ આ બંનેનો સરવાળો કર્યો એટલો જ આ બંનેનો આવે પણ આમાં એક બાજુ નથી આપી એટલે મળી જશે ચાલો 13 માંથી 7 જાય 6 0 1 10.6 આપણો જવાબ. મધ્ય કિંમત શોધવાની કીધી મધ્ય કિંમત ક્યાં હોય મધ્યમાં હોય 40 અને 50 ની વચ્ચે 40 અને 50 ની વચ્ચે કોણ આવશે 45 આપણો જવાબ. આની અંદર જો
35 અને 42 નો લસા આટલો આપેલો છે. શોધી જ ના નાખીએ એના કરતા 35 અને 42. 5 સિક્કા 7 એકા 7 6 2 તરી 3 એકા. તો આ બંનેનો ગુણાકાર 35 અને આનો 6. 35 ગુણ્યા 6 કરીએ એટલો આવે જવાબ. અહીંયા 35 ગુણ્યા 42 આપ્યા એટલે વિધાન આ 13માનું વિધાન કેવું? ખોટું. 13મું ખોટું છે. આ વિધાન કેવું બેટા? ખોટું. 13મું ખોટું. ચાલો 14મો. 7 એ બહુપદીનું એક શૂન્ય હોય. એક શૂન્ય છે ભાઈ, શૂન્ય હોય ને દીકરા, આ 7 એ બહુપદીનું શૂન્ય હોય ને તો બહુપદીમાં x ની જગ્યાએ જો x ની જગ્યા ખાલી કરી દીધી ત્યાં તમે 7 મૂકો ને તો બહુપદીની વેલ્યુ શું થાય? 0 થવી જોઈએ. બરાબર. હવે જોઈએ આપણે 0 થાય છે કે નહીં. અહીંયા 7 મૂકીએ. 7 49 23 161 અને આ રહ્યા 35. 9 ચોક 36, 3 ચોકુ 16, 196. સરખી નિશાની સરવાળો 196 ઉડી ગયા 0. હા, માટે 7 એ બહુપદીનું શૂન્ય હશે. વિધાન કેવું? સાચું. 15. 3 અને એ સમીકરણનો એક ઉકેલ હોય તો a નું મૂલ્ય -2 આવે. જોઈએ આવે છે. x આ દેખાય કેટલા છે? x 3. y પણ દેખાય કેટલો? a 4 તરી 12. 10 ને આમ લઈએ અને માઇનસ એની પેલી લઈએ. એ 2 આવે છે. અહીંયા -2 છે, આપણે 2 આવ્યો. વિધાન કેવું? ખોટું. એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 9 હોય. ઠંડા કુલ 9. એમાંથી યુગ્મ સંખ્યાઓ 2 4 6 8 4 જ હોય. તો આપણો જવાબ સંભાવના 4/9 આવવું જોઈએ. અહીંયા 1/2 આપ્યું છે. વિધાન કેવું? 16મું વિધાન ખોટું. ભાઈ પ્રથમ બે પદો આપેલા છે, એ -3 અને ડી શોધીએ. બીજું માઇનસ પહેલું, બીજું 4 માઇનસ પહેલું -3 એટલે ડી આવ્યો 7 અને એ -3 દેખાય છે. એ તો બરાબર. 21મું પદ શોધવું એટલે a21 = a + 20d. એ છે -3, ડી છે 7. 7 દુ 14, 140 માંથી 3 જાય 137 આપણો જવાબ. વર્તુળના આપેલ વ્યાસને, આ વ્યાસ આપેલો છે આપણો, ને સમાંતર વધુમાં વધુ કેટલા સ્પર્શક મળે? તો એક સ્પર્શક અહીંયા મળે, એક અહીંયા સ્પર્શક મળે. કેટલા મળે? 2. ચાલો P of A કેટલા આપ્યા છે? P of A આપ્યા છે x/3. P of A બાર કેટલા આપ્યા છે? 2/5. તો x શોધો. મેં આ સૂત્ર વાપર્યું, આપણું જાણીએ છીએ. કોઈ પણ ઘટનાની સંભાવના અને પૂરક ઘટનાની સંભાવના નો સરવાળો સપ્તાહ માલિક. ઓકે. 5x 3 દુ 6 5 તરી 15. 15 સામે ગયા, 15 એકા 15. 6 સામે ગયા, 15 માંથી 6 જાય તો 9. 5 સામે ગયા, 9/5 આપણો અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ. જો વક્ર સપાટીનું 2πr² અને આ જે વર્તુળાકાર સપાટી છે એ સમતલ છે, એનું πr². એટલે આ 2πr², આ 1πr² એટલે ટોટલ 3πr². સિક્કો એટલે નળાકાર, નળાકારનું ઘનફળ πr². 23 અને 24 આપણે જાણીએ છીએ. ચાપની લંબાઈ πr θ/, બરાબર છે. ચાપની લંબાઈ πr θ/180 અને વર્તુળનો પરિઘ πd.
ઓકે.